રાજકોટમાં નલિન એન્ટરપ્રાઇઝ રાઇઝિંગ ઇન્ડિયા અને સ્વ ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુકિંગ શો કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 28ને રવિવારે બપોરના 2 કલાકથી ગીતાંજલિ હોલ ભક્તિનગર સર્કલ પાસે ગીતા મંદિર સામે કોમ્પિટિશન યોજાશે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ધૈરવ શાહ, હર્ષિલ શાહ સહિતના આયોજકોએ પૂરી પાડી હતી। રસોઈ આજે ફૂડના એટલા પ્રશ્નો હતી, એમ જો તો વેરાયટી ઘણી બધી વધી ગઈ, રેન્જ ઘણી વધી ગઈ, એની અમે લોકોને એ ખબર નથી કે કઈ ટાઈપની વસ્તુઓ ખવાય, કઈ ન ખવાય, કઈ ખાવાથી ફાયદો છે, કઈ ખાવાથી નુકસાન છે। નલિન એન્ટરપ્રાઇઝનો આટલો મોટો ખૂબ જ મોટો અનુભવ છે કે ખાસ કરીને જે રો મટીરિયલ જે બધી યુઝ થાય છે એની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરવી, એટલે કુકિંગમાં ક્યાં ક્યાં વસ્તુ લોકોએ ધ્યાનમાં રાખવાની જોઈએ સ્વાદની સાથે સાથે ઘણી બધી મેટર કામ કરતી હોય છે। આજની પબ્લિક, ઘણી બધી પબ્લિક અમે એવું પણ માર્ક કરતા હોય છે કે સસ્તી વસ્તુ પાછળ દોડતી હોય છે। સસ્તી વસ્તુ પાછળ દોડવાની બદલે ક્વોલિટી પાછળ જઈએ તો વધારે ફાયદો થતો હોય છે। હેલ્થ કોન્શિયસ બનીએ, પબ્લિક અવેરનેસ નથી હોતી, પબ્લિકમાં થોડી અવેરનેસ આવે અને પબ્લિક થોડીક અવેર થાય અને સારી ક્વોલિટી ચેક કરી અને પછી ખરીદી કરે તો હેલ્થ વાઇઝ આપણને ઘણો ફાયદો થતો હોય છે। આપણું રસોડું એ જ એક આયુર્વેદિકના એંગલથી તમે વિચાર કરો તો આપણું રસોડું જ એક આપણને ઘણી બધી ઔષધિઓ પૂરી પાડે છે। એક બધા તમે જે રસોઈમાં હવે તો કેટલી બધી કહેવાય ને કે એક સમય એવું હતું ભાઈ કાઠિયાવાડીથી આગળ વિચારો તો બહુ તો પંજાબી સુધી જોવાનું હતું। આજે થાઈ, જાપાનીઝ, લેબનીઝ એટલી બધી ડિશીસ, એટલી બધી વેરાયટીઝ, એટલી બધા ટેસ્ટ આવી ગયા છે। તો ખાસ કરીને ફ્યુઝન, કારણ કે ફ્યુઝનનો જમાનો છે, બે ટેસ્ટ કેમ ભેગા કરો, તો આપણે ફ્યુઝનનું કઈ બાબતો કેવી રીતે ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને કુકિંગ બાબત? ફ્યુઝનનું ચલણ અત્યારે ખૂબ વધી ગયું છે। છેલ્લા 2-3 વર્ષથી ફ્યુઝન ફૂડ ઘણું બધું એડેપ્ટ કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયન પબ્લિક દ્વારા। એમાં બી અત્યારે નવા વેરિએશન્સ આવતા જાય છે। ઘણી વખત એવું પણ થાય છે કે આપણી જૂની વાનગીઓને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અલગ મોડ્યુલથી અલગ રીતે પ્રેઝન્ટેશન કરીને સર્વ કરવામાં આવે છે। ઘણી સારી વસ્તુ છે અને બીજાનો સ્વાદ આપણે સ્વીકારતા થયા છીએ, એ એક્સેપ્ટેબલ છે। એક આ વખતે તમે કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છો, તો કેટલા બી કોમ્પિટિશન છે, આ વખતનું કોમ્પિટિશન કેવી હશે, કેટલા પાર્ટિસિપેન્ટ હશે અને કઈ જગ્યાએ છે, તો કેની વિગત? કોમ્પિટિશન કુકિંગ શોની આ 19મી સિઝન છે। વર્ષોથી આ કરીએ છીએ અને ફક્ત અમારો ઉદ્દેશ એક જ હોય છે, વુમન એમ્પાવરમેન્ટ, બહેનોને સૌથી વધુ ફાયદો થાય। સાથે સાથે અમે સ્પોન્સર જે કોઈ બી જોડીએ છીએ, અમારો ઉદ્દેશ આમાં કોઈ કમાવાનો હોતો નથી, પરંતુ જે કોઈ બી વ્યક્તિને અમારી સાથે જોડીએ છીએ એ લોકલ વ્યક્તિઓ હોય છે કે જેને એના બિઝનેસમાં પણ ફાયદો થતો હોય। હવે વાત જે છે કુકિંગ કોમ્પિટિશનની, ભક્તિનગર સર્કલમાં આવેલ ગીતા મંદિરની સામે આવેલ ગીતાંજલિ હોલ, જે સંપૂર્ણ એસી હોલ છે, એ એસી હોલમાં 28 તારીખે રવિવારે બપોરે 2 વાગે થી શરૂ કરી અને લગભગ 5:30-6 વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ છે। જજીસ દ્વારા ત્યારે ત્યાં નિર્ણય આપી દેવામાં આવશે અને ત્યાં સર્ટિફિકેટ, ઇનામો સપમૂળ વિતરણ કરી દેવામાં આવશે। આખી કોમ્પિટિશન 4 વિભાગમાં વહેંચાયેલી છે। એમાં એ વિભાગ જે છે એ ગરમ વાનગીઓ એટલે કે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ જે આપણી જૂની સિસ્ટમો છે એને કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે। બીમાં ઠંડી વાનગીઓ એટલે કે કેક છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મોકટેલ્સ છે, મિલ્કશેક, થિકશેક, આવી જે કોઈ બી ઠંડી વાનગીઓ છે, મીઠાઈ છે આપણી, તો એવી દરેક ઠંડી વાનગીઓને બી ગ્રુપમાં કવર કરવામાં આવેલ છે। સી ગ્રુપ સ્પોન્સર્સ ચોઇસ માટે રાખેલ છે કે જે કોઈ બી સ્પોન્સરો છે એના વસ્તુ વાપરી અને વસ્તુ બનાવીને લઈને આવવાની છે। અને ડી ગ્રુપ છે, ડી ગ્રુપમાં ખાસ કરીને આ વખતે થોડો ફેરફાર કરવામાં આવેલ છે। એમાં જૈન વાનગી, ફરાળી વાનગી, મિલેટ સ્પેશિયલ, આ બધાને કવર કરી અને જે કોઈ બી પાર્ટિસિપન્ટ ભાગ લેવો હોય અથવા તો પોતાની કોઈ પણ ફ્યુઝન વાનગી પણ બનાવીને ભાગ લેવો હોય તો ડીમાંથી ભાગ લઈ શકે છે। અમે ઓનલાઈન એન્ટ્રી કરતા હોઈએ છીએ, એટલે એન્ડ મોમેન્ટ સુધી અમને ખબર નથી પડતી કે કેટલી એન્ટ્રી થઈ છે, પરંતુ આ વખતે અમારી એક ક્રાઇટેરિયા ફિક્સ કરી દીધો છે કે 100 એન્ટ્રી થશે એટલે એન્ટ્રી ઓટોમેટિક બંધ થઈ જશે।
100 એન્ટ્રી જ અમે લેવાના અત્યારે પ્લાનિંગમાં છીએ. કોઈ પણ વ્યક્તિ પાર્ટિસિપેટ કરી છે, લેડીઝ જેન્ટ્સ કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે. ઘણા બધા જેન્ટ્સ અત્યારે આગળ આવી રહ્યા છે. હોમ બેકર્સમાં બી ઘણા બધી વ્યક્તિઓ આગળ આવી રહી છે અને ખૂબ સારો પ્રયત્ન રહેતો હોય છે અને બધાને એક કુકિંગ શોનું મોટું પ્લેટફોર્મ મળી રહે એ જ અમારો ઉદ્દેશ હોય છે. નમસ્કાર મિત્રો, હું ધૈરવ શાહ, કુકિંગ કોમ્પિટિશન તરફથી અમારી ટીમ અત્યારે અહીંયા હાજર છે. અમે આપ સર્વેને આમંત્રણ આપવા આવી રહ્યા છીએ કે આપ સૌ જે કોઈ બી પાર્ટિસિપેટ કર્યું છે એનો ખૂબ ખૂબ આભાર. જે કોઈ બી હજી પણ પાર્ટિસિપેટ કરવાના બાકી છે તેઓ તાત્કાલિક રીતે ફોર્મ ભરી દે. ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ગૂગલ ફોર્મ છે, સિમ્પલ વસ્તુ છે, તાત્કાલિક ભરી શકાશે. ફોર્મ ભરી સબમિટ કરી અને આપ પણ આવો ગીતાંજલિ હોલ ખાતે. જે કોઈ બી આવનાર છે એ બધાને શ્યોર ગિફ્ટ મળવાની જ છે. તદુપરાંત કેન્જેન વોટર પીવડાવવાના છીએ. બેવરેજીસમાં પણ કોલ્ડ ડ્રિંક્સ અને બધું અમારા તરફથી ફ્રી છે. સ્નેક્સમાં નાસ્તો ને એ બધું પણ અમારા તરફથી સંપૂર્ણપણે સ્પોન્સર તરફથી ફ્રી આપવામાં આવશે. આ ઉપરાંત ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને કોન્સોલેશન એટલે કે 4 ગ્રુપમાં 4 ઇનામો, એવી રીતે ચોકે 16 ઇનામો મેઇનમાં આપવામાં આવશે. પ્લસ એક ગ્રાન્ડ વિનર જે થશે એને મોટી ટ્રોફી અને સર્ટિફિકેટ અને બધું આપવામાં આવશે. આ સંપૂર્ણ ઇવેન્ટ ગીતાંજલિ હોલ, ભક્તિનગર સર્કલ ખાતે ગીતા મંદિરની એક્ઝેક્ટ સામે આવેલ છે. ત્યાં યોજાયેલ છે 28 તારીખે રવિવારે બપોરે 2 વાગ્યાથી. તો આપ સર્વે પણ આમાં આવો અને લાભ લ્યો. થેન્ક યુ.